હું તમને એક દાખલો આપું. કૃષ્ણ પરમાત્મા અને સુદામા બે બાપુ મિત્ર હતા. ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા અહીંયાથી જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. હવે આ ભગવાનનો ભાઈબંધ હતો. તમે વિચાર કરજો, આપણે રોજ અગરબત્તી કરી, ઓલો ભેગો નાનેથી મોટો થયો તો ખાવા ધાન નહોતું લ્યો. જો આ કરમ. સુદામા પોરબંદર ગયા અને કૃષ્ણ દ્વારકા ગયા. સુદામાના પત્ની સુદામાને કહે છે, કૃષ્ણ તમારો મિત્ર છે, જાઓ નહીં કે 2 મણ દાણા લઈ આવો. ના છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા ના પાડે છે કે મારે નો માગવાનું નિયમ છે, અને 2 મણ દાણા કદાચ આપે તો કે આપણી જિંદગી થોડી ઉતરી જાય. આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. એ હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે. એ કે પણ જાવ ને, આ છોકરા મરી જાય. સુદામા બહુ આજીજી કરીને એટલે સુદામા ગયા. પોરબંદર થી નીકળ્યા. દુબળો દેહ, હાથમાં લાકડી, ઉગાડું શરીર, ધોતડી પહેરી છે, પગમાં જોડા નથી, અને ડગુમગુ બાપુ દ્વારકાના પંથે પીડ્યો. તેથી કાક બાપુ એક વાણીમાં એવું લખે છે, સુદામો કે કેવો લાગતો હતો. એ જી સુદામાજી એ જી દ્વારિકામાં દી હાલ્યા રે દર્શને દિના. એ જી નાથ ના રે એ જી નથી આગળ ઘોડે પગે નહીં પગાર રાખું અંગે નથી આગળ ઘોડે પગે નહીં પગાર સોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી. એ જીવો સોટે પડ્યા છે જીણા જીણા કાણા રે જીવોતડી રે હે જીવોતડી શરીર સુકાણા રુધિર લોટાણા શરીર સુકાણા
તો રાણા રે રાણા એના એ જીજામડા રે આખડ્યું ના તે એ રાણા રે ઉતાણા એના એ જીજામડા રે સુદામાજી બાપુ કાગળ ઉપર છે હાડકા ચોટેલા ચામડું ચોટેલું ને ગરીબી તો જેની માથે હોય ને એને ખબર હોય. કોઈ નાનો માણા હોય ને એની આંતળી કોઈ દી બાપુ કકડાવતા નહીં નકર વિનાશ થઈ જાય. સુદામાની બાપુ ગરીબી એવી ભરડો લઈ ગયેલી ખાવાની ક્યાં વાત કરો બાપુ. કપડું નહોતું હારું પહેરવા, કપડું નહોતું. અખિલ બ્રહ્માંડના માલિકનો મિત્ર હતો. ડગુમગુ દ્વારકાના દરવાજે આવ્યો ને ભાઈ. એ દરવાજાની અંદર દાખલ થવાની તૈયારી કરી. એ દરવાનું પેલો એ ક્યાં જાય એ કે મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણ મારો મિત્ર છે. ઓલા દરવાન દાંત મીડા કાઢવા. એ કે તારે પહેરવા કપડા નથી, અમારી હોનાની દ્વારકાનો રાજા તું એનો ભાઈ બન. એ કે હું અને કૃષ્ણ બે ભેગા ભણતા હતા, મને જવા દો, મારે મળવું છે. એ કે ભાઈ સાનો મનો બારો નીકળ બારો. એ કે અમારી હોનાની દ્વારકાનો રાજા છે. મિત્રનો દુકાળ પડ્યો, તને બનાવ્યો. ધક્કો માર્યો ને સુદામો પડી ગયો અને પડતા પડતા બોલ્યો મેં મરને કો નીમ હે, હું મરી જઈશ પણ કૃષ્ણને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને હું કદાચ મરી ગયો હોય ને, કૃષ્ણ અહીંથી નીકળે અને એમ કે કોણ છે તો એટલું કહેજો કે સુદામો છે, તોય મારી માથે બે હુડા પાડશે. જો મિત્ર બાપુ એને કહેવાય. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. ભાઈબંધ એને કહેવાય. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો હેળે જો અવતાર. તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય ને ઘેરે બૈરું ગળે સોંટે શું કરવાનું, જીવવું કેમ? અડધું અંગ તો બાપુ એને કે હું તો બેનું આટલી બધી સંખ્યામાં બેઠીને બેનું હું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા આપું બેનુંના. અને બેનુંને હું મારી ભલામણે છે, જો કે મારી ભાષા થોડી કડવી તો છે જ, પણ તમે મને સીતારામ ન કરો તો આપણને કઈ ફેર પડતો નથી. દર્દ તો કડવું પાય ને તો જ મટે, ગોળ ખવડાય એ દર્દ ન મટે. એટલે મારી વાત કડવી લાગશે પણ બાપુ છે ને મારી ભલામણ એક છે, ફેશનનું માપ રાખજો. ફેશન આ દેહના પ્રદર્શન ન હોય માવડીઓ. કોઈ કાંઈ સાબિત કરવાની જરૂર નથી. તમે શક્તિ છો એટલું લખી રાખજો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કેવું કોને